પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.કે. નાઈ સાહેબના સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં અસામાજિક તત્વો જે છે જેની યાદી તૈયાર કરવામાં છે કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે પાટણ એ ડિવિઝનમાં હું ડીવાયએસપી, પાટણ એ ડિવિઝન પીઆઈ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને આશરે 100 જેટલા અમારા પોલીસ જવાનો સાથે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીનું મકાન ચેક કરવામાં આવતા એના મકાનમાંથી શંકાસ્પદ કહી શકાય તેવું વીજળીનું જોડાણ મળ્યું છે અને અનુસંધાને યુજીસીના અધિકારીઓને બોલાવવાની કાર્યવાહી ચાલુમાં છે. બીજા એક બુટલેગરનું ઘર ચેક કરતા એના મકાનમાંથી 4 જેટલી તલવારો કે જે ઘાતક હથિયારની વ્યાખ્યામાં આવી શકે એ મળી આવે છે. એના વિરુદ્ધ પણ ડિટેલ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ બીજા એક આરોપીનું મકાન ચેક કરતા એ મકાનના જે વીજળીનું કનેક્શન છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાઈ આવે છે. કેમકે એને પોતાના મકાનમાંથી અન્ય મકાનોમાં ગેરકાયદેસર વીજળીનો પુરવઠો પૂરો પાડેલ છે. આમ કોમ્બિંગ દરમિયાન જે અમારો હેતુ હતો કે હથિયારો મળે, ગેરકાયદેસર બાંધકામ મળે અને વીજળીના જોડાણો મળે, આ ત્રણેય વસ્તુઓ આજે મળી આવેલ છે. જહીર કરીને વોન્ટેડ આરોપી છે જેનું મકાન છે એ પ્રથમ દ્રષ્ટિએ જોતા અને આગળ જે બાંધકામ કરેલું છે એ બાંધકામ પ્રથમ દ્રષ્ટિએ કહી શકાય કે ગેરકાયદેસર હોઈ શકે. જો રૂમ કરી રીતે બાંધકામ કરેલું છે એટલે એ કોમ્બિંગ દરમિયાન જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી અત્યારે લગભગ સારી રીતે ચાલી રહી છે.